મિત્રો, આખરે શું કામ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓને લઈને લોકો આજે ખૂબ જ વધારે ચિંતિત બની રહ્યા છે? આખરે શું કામ કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2025 મોદીજીના અંતનો સમય છે? શું કહેવામાં આવ્યું છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને લઈને નાસ્ત્રેદમસ દ્વારા, જેને સાંભળીને દુનિયામાં એકદમ સનસની મચી ગઈ છે? અને શું ખરેખર વર્ષ 2025માં માણસની ઉંમર 2 ગણી થવાની છે? તો ચાલો આજના આ વિડીયોમાં આપણે આ બધા પ્રશ્નોના જવાબ વિસ્તારપૂર્વક જાણવાની કોશિશ કરીએ. મિત્રો, વિડીયો ખૂબ જ ખાસ છે, માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી. અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ. આમ તો મિત્રો, ભવિષ્યના વિષયમાં જાણવાની જિજ્ઞાસા હરેક વ્યક્તિમાં હોય છે. આ કોઈ આજકાલનો ટ્રેન્ડ નથી, પણ સદીઓ જૂનો ટ્રેન્ડ છે. અને આના માટે ઘણા બધા તરીકાઓ પણ અપનાવવામાં આવ્યા છે, જેમાંથી ભવિષ્યવક્તાઓની ભવિષ્યવાણી એક છે. અને આવા જ ભવિષ્યવક્તાઓમાંથી એક નામ આવે છે નાસ્ત્રેદમસનો. તો ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ નાસ્ત્રેદમસની, જેમને 16મી શતાબ્દીથી એક ફ્રેન્ચ ભવિષ્યવક્તાના રૂપમાં ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે આ એક ભવિષ્યવક્તા હોવાની સાથે સાથે એક ખૂબ જ જાણીતા ડોક્ટર પણ હતા. એવું પણ કહેવામાં આવે છે કે આ દુનિયામાં ઘટનારી ઘટનાઓ વિશે પહેલા જ જણાવી દેતા હતા. અને આમાંથી વધારે પૂરતી એમની ભવિષ્યવાણીઓ જે છે એ એકદમ સાચી સાબિત થઈ ચૂકી છે. ફ્રેન્ચના આ મહાન ભવિષ્યવક્તાનો જન્મ એક નાનકડા ગામમાં 14 ડિસેમ્બર 1503માં થયું હતું. અને નાસ્ત્રેદમસ ખૂબ જ નાની ઉંમરમાં ભવિષ્યવાણીઓ કરવા લાગ્યા હતા. નાસ્ત્રેદમસ દ્વારા પ્લેગ જેવી બીમારીનો પણ ઇલાજ ગોતવામાં આવ્યું હતું. આ ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓનો વર્ણન પહેલા જ પોતાની કવિતાઓના માધ્યમથી કરી દેતા હતા. નાસ્ત્રેદમસે પોતાની બધી ભવિષ્યવાણીઓને પોતાની એક પુસ્તક ધ પ્રોફેસીસમાં લખ્યું છે. એમણે આ પુસ્તકમાં જેટલી પણ ભવિષ્યવાણીઓ લખી છે એમાંથી વધારે પૂરતી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. અહીંયા એ પણ જાણવું જરૂરી છે કે એમની જે ભવિષ્યવાણી હતી કવિતાઓ અને કોડમાં સંતાયેલી હતી. કહેવામાં તો એમ પણ આવે છે કે નાસ્ત્રેદમસે પોતાના પૂરા જીવનકાળમાં લગભગ 6338 ભવિષ્યવાણીઓ કરી છે. અને એ ભવિષ્યવાણીઓમાં એમણે જે વાતનું વર્ણન કર્યું હતું એ બધી વાતો સાચી થઈ છે. આજની તારીખમાં એમની ઘણી બધી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ રહી છે, પછી ભલે યુદ્ધનું વર્ણન હોય કે પછી મહાપ્રલયનું વર્ણન હોય. વર્ષ 1566માં નાસ્ત્રેદમસની મૃત્યુ થઈ હતી, પણ એ આજે પણ પોતાની પુસ્તક ધ પ્રોફેસીસના લીધે આજે પણ આપણી વચ્ચે જીવિત છે. કારણ કે નાસ્ત્રેદમસે વર્ષ 2001 માટે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી હતી જે એકદમ સાચી અને સટીક સાબિત થઈ હતી. એમણે પોતાની ભવિષ્યવાણીઓમાં 2 મોટી શક્તિઓના પોતપોતાનામાં ટકરાવવાની ભવિષ્યવાણી કરી હતી, જેના લીધે યુદ્ધની શરૂઆત થઈ શકે છે. નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી આ ભવિષ્યવાણીને 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર થયેલા હમલાથી જોડવામાં આવે છે. આના સિવાય એમની બીજી પણ એક ભવિષ્યવાણી એકદમ સાચી અને સટીક સાબિત થઈ. નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી બીજી ભવિષ્યવાણી હિટલર બાજુ ઇશારો કરે છે. પણ કેવી રીતે, આ જાણવાથી પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને લાઇક નથી કર્યો તો જલ્દીથી આ વિડીયોને લાઇક કરીને તમારા દરેક ગ્રુપોમાં શેર કરી નાખજો. મિત્રો, આપણે બધા એ વાત તો જાણીએ છીએ કે હિટલર કેટલો મોટો તાનાશાહ હતો. નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં લખ્યું હતું કે એક એવો બાળક આ દુનિયામાં જન્મ લેશે જે ઘણા બધા લોકોની મૃત્યુનો કારણ બનશે. અને મિત્રો, એ હતો હિટલર. કારણ કે આ જ એક એવો માત્ર શાસક હતો જે ના તો ખાલી તાનાશાહ બન્યો, પણ હિટલરના કારણે ઘણા બધા બેકસૂર લોકોના જીવ ગયા. આ બધાના સિવાય મિત્રો, એક બીજી પણ ભવિષ્યવાણી ખૂબ જ વધારે જોર પકડે છે. અને એ ભવિષ્યવાણી છે આપણા દેશની પહેલી મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને લઈને. પોતાની ભવિષ્યવાણીમાં નાસ્ત્રેદમસે લખ્યું હતું કે ઇન્દિરા ગાંધીની મૃત્યુ એના પોતાના જ બોડીગાર્ડ દ્વારા થશે. અને આટલું જ નહીં, પણ નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં એક પાયલટનું વર્ણન કર્યું હતું જે આગળ ચાલીને દેશની સત્તા સંભાળશે. પણ 7 વર્ષો પછી એનો શાસન ખતમ થઈ જશે અને એક સાજિશના ચાલતા એને મારી નાખવામાં આવશે. અને મિત્રો, આ ભવિષ્યવાણીને રાજીવ ગાંધીથી જોડવામાં આવે છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે કેવી રીતે રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. ચાલો મિત્રો, હવે આપણે જાણીએ આજે પ્રેઝન્ટમાં હમણાંના વર્તમાન સમય વિશે નાસ્ત્રેદમસે એવી તો કેવી ભવિષ્યવાણી કરી છે કે જેનાથી લોકો આજે ઘણા ચિંતિત છે. નાસ્ત્રેદમસે વર્ષ 2025 માટે જે ભવિષ્યવાણી કરી છે એમાં એકદમ સાફ રીતે એક વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે વર્ષ
2025માં આપણો ભારત દેશ એક ખૂબ જ ઉભરતો દેશ બનશે. અહીંયા ભારતની મજબૂતી ખાલી આર્થિક મામલામાં નહીં હોય, પણ રાજનીતિક મામલામાં પણ ભારત દેશ પોતાનો પરચમ આખી દુનિયામાં લહેરાશે. કહેવાનો મતલબ એમ છે કે ભારતમાં થોડાક એવા ચેન્જીસ થશે જેના લીધે આખી દુનિયાની આર્થિક વ્યવસ્થા ઉપર અસર પડશે. અને મિત્રો, હવે નાસ્ટ્રેડમસની જે ભવિષ્યવાણી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એને સાંભળીને તમે ના તો ખાલી હેરાન રહી જશો, પણ લગભગ તમે એકદમ ખુશીથી નાચવા પણ લાગશો. જેમ કે આપણે બધા જાણીએ છીએ મિત્રો કે આજના સમયમાં માણસની જે ઉંમર છે એ ખાલી 70 થી 80 વર્ષની રહી ગઈ છે. પણ જો આપણે પહેલાના જમાનાની વાત કરીએ તો લોકો 150 વર્ષો સુધી પણ જીવિત રહેતા હતા, પણ આજની તારીખમાં આવું નથી. તમને મિત્રો જાણીને હેરાની થશે કે સાયન્ટિસ્ટોએ કંઈક એવી વસ્તુ બનાવી લીધી છે જેના લીધે માણસની ઉંમરમાં 170 થી 180 વર્ષની વૃદ્ધિ થઈ જશે. મતલબ કે આના લીધે માણસની ઉંમર જે છે એ 2 ગણી થઈ જશે. મતલબ કે જો આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે તો આવનારા સમયમાં માણસ જે છે એ પોતાની ઉંમરથી 2 ગણો વધારે જીવશે. આના સિવાય મિત્રો, એમની આગળની ભવિષ્યવાણીને સાંભળીને ક્યાંક તમે બી ન જાઓ. એમની ભવિષ્યવાણીના અનુસાર મિત્રો, ચીન હિન્દ મહાસાગરમાં એક ભયંકર તબાહી મચાવી શકે છે અને આના લીધે ચીન નવસૈનિક યુદ્ધને જન્મ આપી શકે છે. જો આપણે વિચારીએ તો મિત્રો, આ ભવિષ્યવાણી આજની તારીખમાં ક્યાંક ને ક્યાંક સાચી સાબિત થતી નજર આવી રહી છે. કારણ કે આપણે એ વાત તો બધા જાણીએ છીએ કે ઇઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધની ચિંગારી ઉપડી ચૂકી છે અને આના ચાલતા ચીને પણ હિન્દ મહાસાગરમાં પોતાની ચાલને વધારી નાખ્યું છે. મિત્રો, નાસ્ટ્રેડમસે પોતાની એક ભવિષ્યવાણીમાં લખ્યું છે કે વર્ષ 2025 થી વર્ષ 2027ની વચ્ચે કંઈક મોટી ઘટનાઓ ઘટવાની છે અને આના ચાલતા મોટી મોટી લડાઈઓ, મૃત્યુ અને ઘણું બધું થશે. નાસ્ટ્રેડમસે વર્ષ 2024 માટે જે મોસમને લઈને જે ભવિષ્યવાણીઓ કરી હતી બધી સાચી પડી હતી. જો તમે આ ભવિષ્યવાણીને જોશો તો તમને ખબર પડશે. એમને લખ્યું હતું કે જે વિસ્તારોમાં માણસ પાણીના એક ટીપા માટે તરસી રહ્યા છે એ વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળશે. મતલબ કે એવા વિસ્તારો જ્યાં વરસાદનો ટીપો પણ નથી પડતો ત્યાં પૂર જેવી સ્થિતિ બનશે અને જે વિસ્તારોમાં સારી વરસાદ પડે છે તે વિસ્તારોમાં એકદમ દુષ્કાળ જેવી સ્થિતિ બનશે. અને મિત્રો, બિલકુલ આ ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે, કારણ કે દુબઈમાં જેવી રીતની વરસાદ પડી હતી, પૂર આવી ગયો તો આપણે આ વિષયમાં બધા જાણીએ છીએ. નાસ્ટ્રેડમસે ધર્મને લઈને પણ ભવિષ્યવાણી કરી છે. એમણે જણાવ્યું છે કે લોકોની વિચારધારા બદલશે. મતલબ કે ધર્મના પણ ભાગલા થવા લાગશે. મતલબ કે લોકોની અંદર મારકાટ, સુખો, બીમારી અને આવી બધી ઘણી બધી ઘટનાઓ એકદમ તાંડવ કરશે. અને બીજી બાજુ અવકાશમાં 2 સૂરજ નીકળવાની વાત પણ નાસ્ટ્રેડમસે કહી હતી. ઘણા વર્ષો પહેલા મિત્રો, એમણે એમ પણ ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2023માં 24 પ્રાકૃતિક આપદાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. મતલબ કે વર્ષ 2023માં માટે એમણે કહ્યું હતું કે 24 પ્રાકૃતિક આપદાઓનો સામનો કરવો પડશે. વર્ષ 2024-25માં ઘણા બધા શક્તિશાળી ભૂકંપ અને બેમોસમ વરસાદ પડશે. એમણે તુફાનની પણ ભવિષ્યવાણી કરી હતી જેનો અસર હમણાં જ લદ્દાખમાં જોવા મળ્યું હતું. ભારતની વાત કરવામાં આવે તો ઘણા દશકો પછી એવું થયું કે આટલી વધારે વરસાદ પડી અને હજી પણ ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં બેમોસમ વરસાદ પડી શકે છે. આના સિવાય નાસ્ટ્રેડમસે રૂસી રાષ્ટ્રપતિને લઈને ખૂબ જ ચિંતાજનક ભવિષ્યવાણી કરી છે અને આ ભવિષ્યવાણી ખૂબ જ હેરાન પરેશાન કરનારી છે. અને આ ભવિષ્યવાણીના અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની આગળના વર્ષ દરમિયાન 2025માં હત્યા કરવાની સાજિશ થઈ શકે છે અને આમાં પુતિનનો જીવ જવાની પણ સંભાવના છે, પણ કોઈ પુખ્તા સબૂત હજી નથી. નાસ્ટ્રેડમસે પોતાની આગળની ભવિષ્યવાણીમાં નરેન્દ્ર મોદીનું વર્ણન કર્યું છે. નાસ્ટ્રેડમસે પોતાની ભવિષ્યવાણીમાં જણાવ્યું કે ભારતનો ભાર એક એવા વ્યક્તિના ખંભા ઉપર આવશે જેનો આખો જીવન દેશ માટે સમર્પિત હશે. આ વ્યક્તિ મિત્રો બીજો કોઈ નહીં પણ નરેન્દ્ર મોદી જ છે. હા, શરૂઆતમાં મોદીજીને લોકોની નારાજગીનો ઘણો સામનો કરવો પડ્યો હતો. એમણે જણાવ્યું હતું કે આ નેતાને શરૂઆતમાં માણસોની વિરોધનો સામનો કરવો પડશે અને આ ભવિષ્યવાણી કેટલી નરેન્દ્ર મોદી સાથે મેલ ખાય છે મિત્રો. નાસ્ટ્રેડમસની પુસ્તકમાં એ વાતનું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે આ વ્યક્તિ મતલબ કે નરેન્દ્ર મોદીજી વર્ષ 2014થી કરી અને 2026 સુધી ભારતનો શાસન સંભાળશે. મતલબ કે મોદીજી 2026 સુધી હજી પણ ભારતના પ્રધાનમંત્રીના પદ ઉપર કામ કરશે. આ ભવિષ્યવાણીમાં પોતાની પુસ્તકમાં એમણે એમ પણ લખ્યું હતું કે આ વ્યક્તિનો જન્મ 3 બાજુથી સમુદ્રથી ઘેરાયેલા દેશમાં થશે. અને મિત્રો, આ તો આપણે બધા જાણીએ છીએ કે આપણો જે ભારત દેશ છે એ 3 બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. નાસ્ટ્રેડમસની આગળની ભવિષ્યવાણી પણ મોદીજી બાજુ જ ઇશારો કરે છે, જેમાં એકદમ સાફ લખેલું છે કે આ નેતા
આપણા દેશને વિશ્વગુરુ બનાવવા માટે સક્ષમ હશે. અને મોદીજીના કામોને જોઈને એકદમ સ્પષ્ટ છે મિત્રો કે આવનારા સમયમાં આપણો દેશ વિશ્વગુરુ બનવા માટે આગળ વધી રહ્યો છે. આગળ નરેન્દ્ર મોદીજીના વિષયમાં એમ ભવિષ્યવાણી પણ હતી કે આ વ્યક્તિ એક મધ્યમ પરિવારમાંથી આવશે, પણ પોતાના કામના બળબૂતા ઉપર લોકોનો દિલ જીતી લેવા પછી પોતાના નામે જ આખા દેશનું શાસન સંભાળશે. અને આ વ્યક્તિ ખાલી આ વ્યક્તિના નામથી જ આખો દેશ એક થઈ જશે. અને મિત્રો ખાલી એટલું જ નહીં, એમણે લખ્યું હતું કે આ વ્યક્તિનું નામ એક મહાન સંતના નામ ઉપર હશે. અને મિત્રો નરેન્દ્ર મોદીજીનું નામ સ્વામી વિવેકાનંદના નામથી મેલ ખાય છે. હા મિત્રો, સ્વામી વિવેકાનંદજીનું નામ પણ નરેન્દ્ર હતું. તો મિત્રો નરેન્દ્ર મોદીજીના વિષયમાં નાસ્ત્રેદમસે ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી છે. આના ઉપર આપણે આવનારા સમયમાં બીજા પણ વિડીયો બનાવશું. આજના વિડીયોમાં ખાલી આટલું જ. નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણીઓ ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી.